ये दाहोद ने पेले झांपे रे दारूनी गाड़ी आवे रे। दाहोद ने पेले झांपे रे दारूनी गाड़ी आवे रे। એ આદિવાસી આવવામાંથી દો પરિવાર રખડી જાહે રે। આદિવાસી આવવામાંથી દો જિંદગી ધૂળ થાહે રે। જોહાર દોસ્તો આપણા વડીલો જ્યારે કેવી જિંદગી જીવતા હતા। 15 વર્ષ પહેલાંના આપણા વડીલો એક બહુ સારી એવી જિંદગી જીવતા હતા અને અત્યારે આપણા આદિવાસી સમાજના લોકો દેશ ભટકી રહ્યા છે અને માથે કોટલા અને દેશ મોકલા અને બચીમાં પણ જગ્યા નથી મળતી આવા જવામાં। અને તો દોસ્તો આપણો આદિવાસી પરિવાર આટલો બધો ગરીબ કેમ છે એવું કહેવામાં આવે છે। બધી સમાજથી વહાં કેમ રહી ગયા છે। હવે તમે જુઓ અને 18 સમાજો છે એમાં દોસ્તો બધા જ લોકો આગળ છે અને આપણો આદિવાસી પરિવાર પાછળ કેમ રહી ગયો છે। તો દોસ્તો આપણે એક વિચારવા જેવું છે જેમાં આ જે મેં ગીત ગાયું છે દોસ્તો, તો આ ગીતમાં આપણે એવું એક સમજવાનું આવે છે। આના ગીતમાં આપણા આદિવાસીઓને થોડુંક જાણવા જેવું છે કે દારૂ પીવાથી આપણી જિંદગીમાં કેવા કેવા આપણે વેટ કરવા પડે છે। તો દોસ્તો આપણા આદિવાસી સમાજને કાઠિયાવાડની અંદર જે આપણે મહેનત મજૂરી કરીએ છીએ, જે કાઠિયાવાડની અંદર આપણે સેટિયા સોતો ભાગ દઈએ છીએ, તો જે સોતા ભાગની અંદર જો આપણે બૈરી છોકરા પાળવાના હોય અને એમના લુગડા પૂરા કરવાના હોય, એમના હાજા માંદા થાય તો એમની દવા પાણીના ખર્ચ કરવાનો હોય, તો દોસ્તો અને પાછા એમાં આપણે દારૂનું વ્યસન કરતા હોય તો આપણે એમાં કંઈ જ નહીં વધે। આવી રીતે દોસ્તો આપણા આદિવાસી સમાજને ગુજરાતની અંદર કે કાઠિયાવાડની અંદર કે કોઈ બી કામ કરતા હોય વર્ષો લગભગ પછી તરી થઈ ગયા છે દોસ્તો, વાડીઓ રાખતે અને ભાગ રાખતે અથવા મજૂરી કરતે, પણ હજી સુધી દોસ્તો આપણા આદિવાસી સમાજ રૂપિયાવાળો પૈસાવાળો થયો જ નથી। એનું દોસ્તો એવું એક કારણ હતું કે આપણા જે આદિવાસી છે એમને આવક ઓછી છે અને ખર્ચા ઝાઝા છે। તે આજથી આ વર્ષની અંદર તો આપણે જે ડીજે દારૂ અને દહેજ ઓછું થઈ ગયું છે તો સારું છે, નહીંતર દોસ્તો આવનારી પેઢીઓ આવા નવા વેટ કરીને